ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં આજે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એક વિશેષ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુ સાથે શાળાના નાના બાળકો અને શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ઝઘડિયાના રાજપારડી ખાતે આજે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ્સ અને બેનર લઈને સમગ્ર ગામમાં ભ્રમણ કર્યું હતું। મારો મત મારો અધિકાર અને ચૂંટણીમાં મતદાન કરવા જોઈએ, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ જેવા સૂત્રોચ્ચારથી રાજપારડીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। આ રેલીમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ જોડાયો હતો। ગ્રામ્ય સ્તરે લોકોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવી અને 100% મતદાન થાય તે માટે જનજાગૃતિ લાવવી વિદ્યાર્થીઓએ ગાયબ રહેવાના બદલે મતદાનના દિવસે અચૂક મતદાન મથક પર પહોંચવા લોકોને અપીલ કરી હતી। અમે આ રેલી દ્વારા એ સંદેશ આપવા માંગીએ છીએ કે દરેક મત કિંમતી છે। જો વડીલો જાગૃત થશે તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત બનશે। ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીએ રાજપારડીના રહીશોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ નાનકડા ભૂલકાઓના પ્રયાસો આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવામાં કેટલા કારગર નીવડે છે તે જોવું રહ્યું। શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિર રાજપારડી શાળામાંથી મતદાન જનજાગૃતિ અભિયાન હેઠળ આવનારી ચૂંટણીઓના અનુસંધાને આજરોજ રેલી કાઢવામાં આવી હતી, જેથી કરીને સામાન્ય માણસોમાં મતદાન માટેની જાગૃતિ આવે અંગેના પ્રયત્ન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આજરોજ કરવામાં આવ્યા। દરેક વ્યક્તિ લોકશાહીમાં મતનો યોગ્ય ઉપયોગ અને મતનું મહત્વ સમજીને મતદાન કરવા તરફ પ્રેરાય એ જ અભ્યર્થના હેઠળ અમે આ રેલીનું આયોજન આજરોજ કર્યું હતું। તો દરેક મતદારોને મત કરવા માટે અમારી નમ્ર વિનંતી છે।